શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. શુક્રનું રાશિ પરિવર્તન. દૈત્ય ગુરુ શુક્ર તારીખ 4/7/2026 સાંજે 7:15 કર્ક રાશિમાંથી રાશિ પરિવર્તન કરી અને સિંહ રાશિમાં આવશે. સિંહ રાશિમાં કેતુ પણ છે. હવે આપણે જોઈએ કે શુક્ર શુભ ફળ હોય, તમારી જન્મ કુંડળીમાં શુક્ર શુભ ફળ આપતા હોય તો શું તમે અનુભવો, અને શુક્ર શુભ ન હોય તો તમે શું અનુભવો, અને શુભ ફળ ના મળતું હોય તો તમારે ઉપાય તરીકે શું કરવું એ વિશેની આપણે માહિતી જોઈએ. તો આપણે સૌપ્રથમ થોડી શુક્રની માહિતી લઈ લઈએ કે શુક્ર સારા હોય તો શું થાય. સૌપ્રથમ તો જોઈએ તો શુક્ર એ દૈત્ય ગુરુ એટલે દાનવોના ગુરુ છે, જ્યારે બૃહસ્પતિ જે છે ને એ દેવોના ગુરુ છે અને શુક્ર એ દાનવોના ગુરુ છે. શુક્રથી શું થાય? તમને પ્રાકૃતિક સૌંદર્ય, સુખ સંપત્તિ, ભૌતિક સુખાકારી, આ બધાય વસ્તુઓમાં તમને રુચિ રહે, આ બધાના કારક છે જો શુક્ર સારા હોય તો. અને શુક્રનું અધિપત્ય આમાં છે. બીજું આરોગ્ય પણ સારું રહે. જેનો શુક્ર સારો હોય એનું આરોગ્ય સારું રહે. ઘણું બધું સારું જોઈ શકાય. સૌ પ્રથમ તો શુક્ર એ ઘણીવાર આપણે કહીએ છીએ ભૌતિક સુખના કારક છે. ભૌતિક સુખ સારું મળે, કલા ક્ષેત્રે પણ સારું રહે, સંગીતના બધી વસ્તુઓમાં તમારે આગળ વધી શકો, કલાકાર બની શકો, કોઈ પણ વસ્તુ તમને જલ્દીથી આવડી શકે, મોજ શોખ સારું જીવનમાં તમે મેળવી શકો, જીવનસાથીનું સુખ પણ સારું મેળવી શકો અને તમે સારું જીવન જીવી શકો. તમને એમ લાગે કે બહુ લક્ઝરિયસ લાઈફ હું જીવી રહ્યો છું, આવું અનુભવાય ને તો સમજવું કે શુક્ર સારો છે. બીજું શું, તમને પરફ્યુમ, સેન્ટ આ બધું લગાવવાની ઈચ્છા થાય, બહુ સારી રીતે રહેવું ગમે, એક પ્રકારનું ઠાઠમાઠવાળું જીવન હોય ને એવું તમે સારા શુક્રથી અનુભવો અને તમે એ રીતે રહી શકો, જીવી શકો. પ્રભાવશાળી તમારું વ્યક્તિત્વ હોય, આખી ઓળખ આમ અલગ જ તળી આવે, એવું લાગે કે આ વ્યક્તિ કંઈક અલગ પ્રકારના છે. ઘણીવાર નથી થતું કે આ માણસ કંઈક અલગ જ પ્રકારના છે. કોઈ પણ વ્યક્તિની નજર પડે ને તો અજાણ્યો વ્યક્તિ પણ એક સમયે પ્રભાવિત થઈ જાય. આ પ્રભાવિત જે કરે છે ને એ સારો શુક્ર હોય ને, સારા શુક્ર હોય તો જ આવું બની શકે છે. તેમનું જીવન VIP જેવું લાગે, એવું લાગે કે આ જોરદાર કોઈ વ્યક્તિ છે. એની પર્સનાલિટી એવી હોય કે એ ઇમ્પોર્ટેડ ગાડીમાં ફરતા હોય, સ્ટાન્ડર્ડ મકાનમાં રહેતા હોય. આ શુક્ર સારા હોય ને એનો પ્રભાવ છે, વધારે સારો પ્રભાવ પાડી શકે. બીજું, 7મા સ્થાનેથી જો કલત્ર સ્થાને શુક્ર હોય, તુલા રાશિ કે 7મા સ્થાને, તો પોતાના જીવનસાથીના સુખ સારું મેળવે, જીવનસાથીથી પ્રેમ, પછી ભોગ વિલાસવાળી જિંદગી, ધન સંપત્તિ, આ બધું ઉત્તમ પ્રકારે મેળવી શકે, ઉત્તમ પ્રભાવ એનો પડે, ગમે તેને આકર્ષિત કરી શકે. કોઈની પણ ન પડતી હોય નજર તો પણ પડે તો સમજવું કે આ જાતકની કુંડળીમાં, જન્મ કુંડળીમાં શુક્ર ખૂબ સારા છે. તમારી ઓફિસ, તમારું ઘર, તમને એવું લાગે કે મને બધું વ્યવસ્થિત જ ગોઠવેલું ગમે છે, આડું અવડું પડેલું હોય તો મને ગમતું નથી, તો સમજવું કે શુક્ર સારો છે કુંડળીમાં. સહેજ પણ અસ્તવ્યસ્ત હોય તો ન ગમે, તો આ શુક્ર સારાની એધાની છે. બીજું, જીવન સાથીનું સુખ ઉત્તમ મળે, તમે એક અલગ પ્રકારનું આકર્ષણ ધરાવો, કંઈક વિશેષ પ્રેમ પ્રાપ્ત કરો. તમને ઊંઘમાં પણ, તમે ઘણા લોકો ઊંઘે ને થોડી વારે જાગી જતા હોય છે, જ્યારે શુક્ર સારો હોય ને એ ગાઢ નિંદ્રા મેળવી શકે. એમને એવું લાગે કે મને ગાઢ નિંદ્રા લેવી બહુ ગમે છે, તો શુક્ર સારો સમજવું. તો તમારે અહીંયા શુક્રનું સારું ફળ છે, શુક્ર શુભ ફળ આપે છે એવું સમજવાનું. હવે આ બધું તો સારું જોયું કે હવે જો શુભ ફળ ના આપતા હોય શુક્ર તમારી કુંડળી, હવે તમારે જોવાનું છે કે આવું તમે અનુભવો છો કે આ હવે કહીએ એ અનુભવો છો, તો એનો રસ્તો શું, તમને શું ફળ આપશે, બધી માહિતી આપણે હવે આગળ જોઈશું. જો શુક્ર જો શુભ ફળ ના આપે તો શું થાય? સારી રીતે રહેવું ન ગમે, જેમ તેમ રહેવું ગમે, ટાપટીપ બિલકુલ ગમે જ નહીં. એ બધું શું કરવાનું ટાપટીપ, એવું મનથી લાગે. પરિવારમાં અશાંતિનું વાતાવરણ રહ્યા કરે, પ્રકૃતિ, સૌંદર્ય આ બધું જોવું ના ગમે. બીજું, શુક્ર અશુભ હોય તો સંયમ ન રહે, ચારિત્ર ઉપર પણ ઘણીવાર અસર થાય, ભૌતિક સુખ ઓછું મળે, બહુ મહેનત કરો ને તો પણ સુખ સગવડવાળા સાધનો વસાવી ના શકો. આ બધું થાય તો સમજવું કે શુક્ર શુભ ફળ આપતા નથી. શુક્રની અધિપત્યવાળી 2 રાશિ છે કે
વૃષભ રાશિ અને તુલા રાશિ. વૃષભ રાશિના સ્વામી શુક્ર અને તુલા રાશિના સ્વામી શુક્ર. શુક્રની ઉચ્ચની રાશિ મીન છે. ગુરુની અધિપત્યવાળી મીન રાશિ જે હોય ને એમાં શુક્રનું અધિપત્ય છે, એમાં શુભ સારું ફળ આપે છે. જ્યારે કન્યા રાશિમાં શુક્ર નીચેના બને છે. શુક્રના મિત્ર ગ્રહ છે બુધ અને શનિ, જ્યારે શત્રુ ગ્રહ સૂર્ય, ચંદ્ર, ગુરુ આ બધા શત્રુ ગ્રહ છે. શુક્રની અસર તમે જુઓ તો ક્યાં સુધી એનું સારું ફળ મળે શુક્રનું? 25 વર્ષથી 28 વર્ષ સુધી આનો પ્રભાવ વધુ હોય છે, ઉત્તમ ફળ આપે છે શુક્ર. શુક્રનું સારું ફળ મેળવવું હોય તો 25 થી 28 વર્ષ સુધીમાં મળી શકે. નક્ષત્ર શુક્રના જોઈએ તો 3 છે: ભરણી, પૂર્વ ફાલ્ગુની અને પૂર્વાષાઢા. આ શુક્રના 3 નક્ષત્રો છે. શુક્ર એટલે પુરુષત્વ, બીજું પર્સનાલિટી, ભૌતિક સુખ, મોત્સવ, ભોગ, વિલાસ, દાંપત્ય જીવનમાં કલા ક્ષેત્રે બધી જ રીતે પ્રગતિ, આ બધું શુક્ર છે. લવ મેરેજના યોગ પણ છે ને શુક્રથી જોવાય છે. ઘણીવાર નહીં કુંડળી જોઈને કહી દે છે કે ઘણાને કીધેલું છે કે તમારા લવ મેરેજ થયેલા છે, બિલકુલ હા કે હા સાચી વાત છે. લવ મેરેજના યોગ પણ શુક્રથી જોવાય છે. અમુક વખતે કોઈ શુક્ર શુભ ગ્રહ સાથે ના હોય ને તો લવ મેરેજમાં પણ અમુક વખતે ભંગાણ પડે છે. અમુક વાર એક કરતાં વધુ વિવાહના યોગ પણ બને છે. આવું બધું શુભ શુક્ર ના હોય ત્યારે આવું બધું બનતું હોય છે. તો શુભ સ્વગૃહી હોય શુક્ર, 7મા સ્થાને હોય, આ બધું બનતું હોય, લવ મેરેજના યોગ બનતા હોય, ટૂંકમાં પસંદગીના પાત્ર સાથે લગ્ન યોગ બની શકે. આવું બધું જોવાય ને તો આપણે સમજવું કે જન્મના ગ્રહોની પણ અસર અહીંયા થતી તમે જોઈ શકો. હવે અહીંયા તમારી રાશિથી 4થા સ્થાનેથી થતું આ ગોચર તમારી વૃષભ રાશિ માટે અમુક વખતે 4થું સ્થાન જે છે ને ગોચર જે ગ્રહોનું હોય છે એમાં 4થા સ્થાનનું માતા, મિત્ર, વાહન આ બધા સુખનું હોય છે. અહીંયા તમારે અમુક વખતે માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રખાવે. ખરા સમયે મિત્રો મદદરૂપ ન થઈ શકે. અહીંયા વાહન ચલાવવામાં પણ ઘણી વખતે એવું થાય કે વિચારે મન ચડી જાય. એટલે આ બધી વસ્તુઓમાં તમને થોડું મધ્યમતા રહે. અહીંયા શુક્ર સાથે કેતુ પણ છે. સિંહ રાશિમાં, સૂર્યની સિંહ રાશિમાં શુક્ર પણ છે અને કેતુ પણ છે. અહીં સૂર્યની રાશિમાં કેતુનું હોવું એટલે ગ્રહણ યોગ બને છે. અહીં સમય અંતરે કોઈ વિશ્વાસુ વ્યક્તિનું માર્ગદર્શન લેવું. ઘરના કોઈ સભ્ય હોય એમનું, મોટાભાઈ, તમારા બાપુજી, આ બધા વ્યક્તિઓનું માર્ગદર્શન લેવું, મિત્રોનું માર્ગદર્શન લેવું. વગર વિચાર્યું કોઈ આવેગમાં આવીને આ સમયે નોકરી અને વ્યવસાયમાં લગતું કોઈ ખાસ મોટું પગલું ન ભરવું. કોઈ જગ્યાએ ખોટું રોકાણ ન થાય એનું પણ તમારે ધ્યાન લેવાનું છે. અત્યારે તમારે કોઈ મહાદશા કે એવું છે નહીં, પણ અમુક વખતે નાણાકીય આવકમાં એમ ઉતાવળું પગલું લેવાઈ જાય ને ખોટું રોકાણ થઈ જાય, અથવા તો બીજું શું બની શકે, નાણાંની લેવડ દેવડમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અમુક વખતે તમને મનથી હૃદય પીગળી જાય કે ભાઈ ના આ જરૂરિયાતવાળો વ્યક્તિ છે, પણ એ અંદરથી એ શું એ કરીને તમારી જોડે લેવડ દેવડ કરે એનું ખ્યાલ રહેતો નથી હોતો. તો સમજી વિચારીને કોઈ પણ જોડે લેવડ દેવડ કરવી, અને એવી કરવી કે આ પાછી નથી આવવાની. કેમ કે અમુક વખતે આપીને પણ તકલીફો ઊભી થતી હોય છે. અહીંયા જરૂરિયાતવાળાને મદદ કરવી એની ના નથી, પણ અમુક વખતે આપણો સમય એવો હોય તો આપણું નાણાં અને સંબંધ બંને બગડે છે. અહીંયા નાણાં ફસાવાના યોગ પણ બની શકે. શુક્રની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 10મા સ્થાનેથી રહેશે. અહીંયા તમને પિતાથી સારું જોવાય, તમને પિતાનો સાથ સહકાર મળી રહે, ધર્મ પ્રત્યે આસ્થા બની રહે, તમે ધાર્મિક કાર્યો કરી શકો, તમે તમારી આગવી સૂઝબૂઝથી નાણાકીય રીતે તમે આવક ઊભી કરી શકો. આકસ્મિક ધનલાભના યોગો પણ આગળ આપણે જે વિડીયો કર્યો હતો ને એમાં કહેલું છે કે શુક્ર તમારી વૃષભ રાશિ પર પ્રભુત્વ ધરાવે છે, તમારી રાશિના સ્વામી છે. તમારી રાશિ વૃષભ રાશિના અધિપતિ શુક્ર છે. આથી ભૌતિક સુખાકારી તો તમને મળી જ રહેવાની. શુક્રદેવની કૃપાના આશીર્વાદથી મોજ શોખના સાધનો, અહીંયા તમે ભોગ વિલાસ આ બધું તમને આનંદિત જીવન જીવી શકો, જરૂરિયાતવાળી વસ્તુઓ પણ વસાવી શકો. તમારે ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે તમારી જન્મ કુંડળીમાં શુક્ર શુભ છે કે નહીં એ તમારે જોવાનું છે. જો શુભ હશે તો આ સમય તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ જોવાશે.
અને જો તમારી જન્મ કુંડળીમાં તમારા રાશિના સ્વામી શુક્ર મધ્યમ હશે અથવા તો શુભ ફળ નહીં આપતા હોય, અથવા તો અહીંયા એવું કહે છે કે શુક્રની એ કન્યા રાશિમાં હોય ને જન્મ કુંડળીમાં તો શુક્ર નીચના બને છે. તો આવું પણ હોય તો પણ અહીંયા શુભ ફળ તમને મળતું હોતું નથી. તો તમારે અહીંયા કોઈ જ્યોતિષીની પરામર્શ મેળવી અને શુક્ર ગ્રહના રત્ન ડાયમંડ એટલે કે હીરો કહેવામાં આવે છે, ઓરિજિનલ નહીં પહેરવાનો હો, નહીતર પાછું અમુક વખતે જેને યોગ્ય રહે ને તો જ એ થઈ શકે. બાકી ઘણા લોકોને ઓરિજિનલ હીરોથી પણ નુકસાન થતું હોય છે. તો ઇમિટેશન ડાયમંડ, ઇમિટેશન હીરો તમારે ધારણ કરવો. શુક્રવારના દિવસે શુક્રની પહેલી ઓરામાં આ શુક્રનું રત્ન હીરો ડાયમંડ તમારે ધારણ કરવાનું માર્ગદર્શન મેળવીને. અને બીજું શુક્રનું બીજ મંત્ર છે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. ફરીથી કહીએ, ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. આ શુક્રના બીજ મંત્રનો જાપ કરવો. અને અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું, બહુ ઠંડુ પાણી નહીં પીવાનું. આરોગ્યને અને શુક્રને પણ એ તકલીફ કરે, કેમ કે એનાથી શુક્ર ગ્રહ બધું શુભ ફળ નથી આપતા. તો અહીંયા તમારે માટલાનું પાણી પીવું જોઈએ, બહુ ઠંડુ પાણી પણ ન પીવું. આરોગ્ય માટે પણ એ સારું જોવાય અને એનાથી શુક્રનું પણ ફળ સારું મળે છે. તો આ હતું આપણે શુક્રનું સિંહ રાશિનું ગોચર તમારી વૃષભ રાશિ માટે કેવું રહેશે એ વિશેની માહિતી. નમો નારાયણ.